હાલો મિત્રો, કેમ છો? ઈશું બધા મજામાં? તો મજામાં જ રહેવાનું, હું પણ છું મજામાં. તો આજે અમારા નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે આવી ગયા છીએ આપણે ચાંદલી ગામ છે ને, ચાંદલી ગામ. આ ચાંદલી ગામની અંદર રમવા માટે આવી ગયા છે. અને જો અહીંયા હામૈયાની ચારી છે. હવે જો બધા ઊભા છે હામૈયાની ચારી માટે. આપણે આવે છે હામૈયા, ઘોડા પણ આવી ગયા છે. તો બે એકદમ થોડા થોડા કાંઈ ઘટે નહીં એવા છે. તો આપણે આ છે અમારા જનકભાઈ, રમતા નથી, ખાલી ડાઇવિંગ જ કરે. આપણે વરસતા જઈશું, આનાથી તમે સારી રીતે વર્તો. આ નવા આવ્યા અને આ અમારા ભાઈ નવા આવ્યા છે. ઓલો ભાઈ બને એમાં નવું આવ્યા. તો આ મંદિરેથી આપણે હામૈયા કરવાના છે. તો હાલો આગળ મળીએ. ઓલા બંને ભાઈઓ પણ તૈયાર થઈ ગયા છે. અને આ ખોડિયારમાંનું મંદિર છે. તો હાલો તમને ખોડિયારમાંના મંદિરના થોડોક દર્શન કરાવી દઉં. જો આ રીતનું મંદિર છે. હા, આપણે ચાંદલિયા ગામનો પાદરવાળા ખોડિયારમાં કહેવાય આને. તો આ રીતનું કંઈક લોકેશન છે અહીંનું. જોઈ શકો છો, એક નંબર, કંઈ ઘટે નહીં. અને વરસાદ પણ હવે અરૂડી રહ્યો છે. અને આમ જો ડીજે હવે આવે છે તો આગળ મળીએ. હાલો મિત્રો, તો જો અમે કેમ થયો ને આ રીતનો ભાગ અમને ડ્રેસિંગ રૂમ આપવામાં આવ્યો છે. જો આ રીતનો ડ્રેસિંગ રૂમ છે, બહુ મોટો હોલ છે. જો અને જો આમ કુલર એ મૂક્યા છે. પવન આવે એક નંબર, કાંઈ ઘટે જ નહીં. જો રેડી ને ડ્રેસિંગ રૂમ સારો, વાંધો નહીં. હવે એમાં એવું છે કે ડ્રેસિંગ રૂમ તો સારો મળી ગયો છે અમને, પણ વરસાદનું કંઈ નક્કી નથી. વરસાદ હવે છે ને, જો વરસાદ અંધારો છે, ખૂબ જ જોરદાર, કાંઈ ઘટે નહીં. જો હવે જો આમાં વરસાદ આવી ગયો ને તો પાછું અમારે આજે થોડુંક ભીંહવાળું થઈ જાય. વરસાદ ન આવે તો સારું, બીજું કાંઈ નહીં. વરસાદ એક નંબર અંધારો છે. પહેલાં અમારે ડ્રેસિંગ રૂમ અહીંયા આપ્યું હતું, તો ત્યાં તો વરસાદ આવી ગયો તો અમારે લેતાન પડી જાય ને, બધું લઈ જવું લાવવું, મેં કીધું આમાં પલટી જાય, એટલા માટે ઉપર અમને આપી દીધું પછી. અને વરસાદ તો આ રીતે અંધારો છે, ન આવે તો સારું. મહેરબાની કરીને વરસાદ ન આવે તો સારું. મિત્રો જો બહારનું ડેકોરેશન કેવું છે હું તમને બતાવી દઉં. તો આજનું ડેકોરેશન જો કંઈક આ રીતે છે, જોઈ શકો છો આપ. કાંઈ ઘટે એક નંબર. કેમ છે જનકા ડેકોરેશન આજનું? કાંઈ ઘટે નહીં. હે, કાંઈ ન ઘટે. આને શું કહેવાય? આને કયું કહેવાય? શું કહેવાય? કેનીલા? એ ધવલા, અહીંયા આને શું કહેવાય? બોક. લે, તો તને ખબર છે? તને ખબર છે? એને ખબર છે. બોક્સ ટ્રસ્ટ લાઇટ કહેવાય મિત્રો આને, ટ્રસ્ટ લાઇટ. જો આ જ રીતનું આ જ રીતનું છે આયોજન, કાંઈ ઘટે નહીં. જોવો કેમ પણ એ. અને આ એનું ઓપરેટર આવે, જો આ ઓપનિંગ કરવું, અહીંથી બધું થાય. લાઇટિંગ ને બાઇટિંગ ને અહીંથી ચેન્જ કરવાનું, જેમ કરવું એમ એ અહીંથી બધું થાય છે. અને આ જો કાંઈ ઘટે, જો એક નંબર. અટાણે જો આ ઊંચું લે છે, તમને બતાવી દઉં બધું, જોઈ શકો છો. જો આજનું આમ જોવો તમે, આમ આજ તો રોલા જ છે, કાંઈ ઘટે જ નહીં. જોવો છે ને. હવે પછી જો રાતનો સીન કેવો આવે એ તમને રાતનો સીન પણ બતાવી દઈએ. જો એક નંબર, કાંઈ ઘટે જ નહીં. દાઉદભાઈ, હવે તમારી ઘોડીઓ ઊંચી કરી ગયો.
હા અમારા મામા સાઉન્ડના ઓપરેટર રામદેવ સાઉન્ડના માલિક ખાઈ પીને એમ થઈ ગયા છો તમે પણ 10 દીમાં એમ ને લે તો ઈ તો વાત છે. આને શું કહેવાય મામા આને શું કહેવાય આપણે ટ્રસ્ટ લાઈટ. શું કહેવાય ટ્રસ્ટ લાઈટ. ટ્રસ્ટ લાઈટ મને બોલતાય નથી આવડતું ટ્રસ્ટ લાઈટ કહેવાય. એવું છે મેં પહેલી વાર જોઈએ એટલે આમ તો ઘણી વાર જોયેલી છે મોટા મોટા પ્રોગ્રામમાં પણ આપણે પહેલી વાર જોઈએ આમ મંડળની અંદર પહેલી વાર મેં જોઈ છે આપણે હા હા ટ્રસ્ટ જો આ લાઈટ. ચાંદલી ગામ છે ત્યાં ચાંદલી બરોબર ને ચાંદલી ગામ તો મિત્રો જો અટાણે લાઇટનું ડેકોરેશન તમને બતાવી દઉં જો આ રીતનું છે કાંક જો છે ને એક નંબર કાંઈ ઘટે જો ઉપરનું આ રીતનું છે લાઇટનું ડેકોરેશન જો અને કાંઈ ઘટે નહીં એવું છે જમાવટ કાંઈ ઘટે નહીં લ્યો આજનું આયોજન એક નંબર જો લાઇટિંગ બાઇટિંગ કાંઈ ઘટે જ નહીં તમારે જો એક નંબર છે જો આવું છે તો વિડીયો બનાવી રહેજો મળીએ આગળ Bye.